દર્શક મિત્રો, આજે ઋષિ પંચમી. આજના દિવસે એવું કહેવાય છે કે ઋષિ કશ્યપથી લઈ અને ઋષિઓનું પૂજન અર્ચન કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્ત થવાય છે. આજે ઋષિ પંચમીનું વ્રત કરવું જોઈએ અને આ વ્રતનો મહિમા એટલો બધો અગાધ છે કે આપણા જીવનની અંદર દરેક કાર્યોને આપણે સિદ્ધ કરી શકીએ છીએ. દર્શક મિત્રો, ઋષિ પંચમીની કથા શું છે, ઋષિ પંચમીના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ, એની સાથે સાથે દર્શક મિત્રો અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન વિઘ્ન વિનાયક, ભગવાન સિદ્ધિ વિનાયક દરેક લોકોના વિઘ્નોને હરવા માટે, દરેકના ઘરની અંદર રિદ્ધિ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે બાપ્પા તમારા ઘરની અંદર, તમારા મોહલ્લાની અંદર બિરાજમાન થયા છે. અને આ બાપ્પાની પૂજા કરવાથી, આ ગણપતિ મહારાજની આરાધના કરવાથી વિશેષ પ્રકારના કાર્યો સિદ્ધ થાય છે અને ઉત્તમ પ્રકારનો લાભ પણ મળી શકે છે. દર્શક મિત્રો, આજે ઋષિ પંચમીનો વિશેષ પવિત્ર પાવન અવસર છે. આજના દિવસની અંદર તીર્થજલોની અંદર સ્નાન કરવાથી, વ્રત રાખવાથી, દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણ કરવાથી વિશેષ પ્રકારના કાર્યો સિદ્ધ થાય છે અને દરેક પ્રકારની મનોકામનાઓ પણ અવશ્ય પરિપૂર્ણ થાય છે. દર્શક મિત્રો, આજે ઋષિ પંચમીના આ પવિત્ર પાવન દિવસે આપણે આપણા જીવનની અંદર દરેક પ્રકારની મનની મનોકામનાઓ પણ અવશ્ય પૂર્ણ કરી શકીએ છીએ. દર્શક મિત્રો, ભાદ્રપદ માસની શુક્લ પક્ષની પંચમી તિથિ એટલે ઋષિ પંચમી તરીકે ઓળખવામાં આવે છે. ગણેશ ચતુર્થી પછી બીજો દિવસ એટલે ઋષિ પંચમી. ભગવાન વિઘ્ન વિનાયક, ભગવાન સિદ્ધિ વિનાયક દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ કરવા માટે આવી જાય ને પછી આપણા જીવનની અંદર આ ઋષિ પંચમીના દિવસે જ્યારે પૂજન અર્ચન કરીએ છીએ ત્યારે અવશ્ય આપણા કાર્યો સિદ્ધ થાય છે. દર્શક મિત્રો, ઋષિ પંચમી એની અંદર ગંગાદી તીર્થ નદીઓની અંદર સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. એટલા માટે જ્યારે સવારના પોરમાં સ્નાન કરવા માટે બેઠા હોઈએ ત્યારે ગંગા, સિંધુ, સરસ્વતી ચ યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર તનયા ચરમનવતી વેદિકા એટલે કે ગંગાદી તીર્થ નદીઓનું સ્મરણ કરવું જોઈએ. આ તીર્થ નદીઓનું સ્મરણ કર્યા પછી ખાસ કરીને જોવા જઈએ દર્શક મિત્રો તો આ સમયગાળા દરમિયાન આપણે ગોપીચંદન, તલ વગેરે વસ્તુઓ દ્વારા આપણે દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃ તર્પણ કરવામાં આવે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યોની સિદ્ધિ માટે, દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરવા માટે ખાસ જે ઋષિમુનિઓ છે, જે એવું કહેવાય કે ગુરુ બિન જ્ઞાન ન હોય, આપણા જીવનની અંદર જે જ્ઞાનનો ભંડાર, આપણા જીવનની અંદર વિનય, વિવેક, આ બધી વસ્તુઓ ગુરુ પરંપરાથી થતી હતી. અને એટલા માટે દર્શક મિત્રો સપ્ત ઋષિઓનું વિશેષ પ્રકારનું મહત્વ છે. અને આજના દિવસની અંદર ઋષિઓની પૂજા કરવાની હોય, દેવ તર્પણ કરતા હોઈએ, ઋષિ તર્પણ કરતા હોઈએ, એવી રીતે આજે ઋષિ મુનિઓની પૂજા કરવાની. આ ઋષિ મુનિઓની પૂજા કરવાથી વિશેષતઃ આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ખાસ કરીને જોવા જઈએ તો ઋષિ મુનિઓ માટે કશ્યપો, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્રોત્થ ગૌતમ, જમદગ્નિ, વશિષ્ઠશ્ચ સપ્તૈશે ઋષય સ્મૃતઃ જે 7 ઋષિમુનિઓ છે, આ 7 ઋષિમુનિઓનું જ્યારે આપણે સ્મરણ કરીએ છીએ તો દહંતુ પાપાની, દરેક પ્રકારના પાપો છે, પાપો દૂર થાય છે. ગૃહંત્વર્ધ્યમ નમો નમઃ, આપણે દરેક પ્રકારના પાપોની અંદરથી મુક્ત થઈએ અને આપણા જીવનની અંદર વિશેષતઃ લાભ મળી શકે. દર્શક મિત્રો, ઘણા બધા લોકો પોતાના ગામની અંદર, પોતાના ખાસ કરીને જોવા જઈએ તો પોતાના નજીકની અંદર આવેલા કોઈ તીર્થ ક્ષેત્રની અંદર દર્શન કરવા માટે જતા હોય છે, ત્યાં સ્નાન કરવા માટે જતા હોય છે. એવું કહેવાય કે તમે ગંગાદી તીર્થ નદીઓનું સ્નાન કરી લ્યો અને છેલ્લે દામોદર કુંડની અંદર સ્નાન કરવાનું હોય. અને આ દામોદર કુંડની અંદર એટલે કે જુનાગઢની આજુબાજુના લોકો દામોદર કુંડની અંદર સ્નાન કરતા હોય છે. જે લોકો વડોદરાની આજુબાજુની અંદર લોકો બિરાજમાન છે, ત્રિવેણી સંગમ ચાણોદની અંદર થાય તો આ ચાણોદની અંદર પણ વિશેષતઃ સ્નાન કરતા હોય. અને ઘણા લોકો પોતાના ઘરની અંદર તીર્થ નદીઓનું સ્મરણ કરી અને જ્યારે આજે વ્રત કરે છે, આજના દિવસની અંદર હાંબો ખાવાનું પણ વિશેષ મહત્વ છે. ને એટલા માટે દર્શક મિત્રો આજના દિવસની અંદર ગણપતિ મહારાજની પૂજા કરી, ઋષિ મુનિઓની પૂજા કરી, સપ્ત ઋષિઓનું સ્મરણ કરી અને જ્યારે આજે આપણે આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યો કરીએ છીએ તો વિશેષતઃ આપણને લાભ મળી શકે છે. દર્શક મિત્રો, ખાસ કરીને તપશ્ચર્યા વગર, તપ વગર વધુ નકામું છે. જ્યારે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય તો એ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી લીધા પછી એની અંદર દૈવત્વ ત્યાંના પૂજારીના હિસાબે
ટકેલું રહે છે, કારણ કે ત્યાંના પૂજારી એટલા નિયમ, ધર્મ, જપ, તપ આ બધી વસ્તુઓ એ જગ્યાએ જે દર્શન કરવા આવે છે આ લોકો પણ એ દૈવત્વને જાળવવા માટે એ મંદિરની અંદર જ્યારે પૂજન, અર્ચના, ઉપાસના વિશેષ કાર્ય કરતા હોય તો એ દેવનું દૈવત્વ એ દરેક લોકોના સંકટોને હરે છે અને દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરે છે. દર્શક મિત્રો, ખાસ કરીને દર્શક મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છીએ સપ્ત ઋષિઓની, ઋષિ પાંચમની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, આપણા સનાતન ધર્મની અંદર ગુરુ પરંપરાનું પણ વિશેષ મહત્વ છે અને એટલા માટે દર્શક મિત્રો આજના દિવસની અંદર ઋષિઓની પૂજા, ઋષિ પંચમી, એની અંદર ઋષિઓની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. આજના દિવસની અંદર જો ઋષિઓની પૂજા કરવામાં આવે, સપ્ત ઋષિઓનું સ્મરણ કરવામાં આવે અને આ સાથે સાત ઋષિ મુનિઓ, જે કશ્યપની વાત કરી, વશિષ્ઠની વાત કરી, આ સાથે સાત ઋષિઓ છે દર્શક મિત્રો, એની જયારે આજે આપણે પૂજા કરતા હોઈએ છીએ, ઉપાસના કરતા હોઈએ છીએ, તર્પણ કરતા હોઈએ છીએ તો વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર દરેક પ્રકારના સંઘર્ષોને આપણે નષ્ટ કરી શકીએ. આ જ વિષય ઉપર વાત કરવી છે. ઋષિ પંચમીએ નાના નાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરવી છે. પરંતુ દર્શક મિત્રો, ગણપતિ મહારાજની સ્થાપના ગઈકાલે ઘણા બધા લોકોએ પોતાના ઘરની અંદર, પોતાના મહોલ્લાની અંદર દરેક લોકોએ કરી હશે. તો દર્શક મિત્રો, આ વિઘ્ન વિનાયક પણ તમારી દરેક મનોકામનાઓને પૂર્ણ કરે છે. જ્યારે તમે બાપ્પાને ઘરે લઈ આવો છો અને એ બાપ્પા એની તમે ભાવથી, ભક્તિથી વિશેષતઃ પૂજા કરો છો તો એ બાપા તમારા દરેક પ્રકારના વિઘ્નોને દૂર કરે છે, તમારી સમસ્યાને દૂર કરે છે અને તમને સારો લાભ આપે છે. દર્શક મિત્રો, આપણે જ્યારે બાપાને ઘરે લઈ આવીએ ત્યારે આપણે ભૂદેવને બોલાવીએ ને આપણી રીતે આપણે જ્યારે પૂજન, અર્ચન વગેરે વસ્તુઓ કરતા હોઈએ છીએ. પરંતુ રોજને માટે જ્યારે બાપાને 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ, 9 દિવસ કે 11 દિવસ તમે જેટલા દિવસ સુધી તમે બિરાજમાન કર્યા હોય એટલા દિવસ સવારના અને સાંજના બંને સમય બાપાની વિશેષતઃ પૂજા કરવી જોઈએ. બની શકે ત્યાં સુધી ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રના જપ કરવા જોઈએ. બની શકે ત્યાં ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરો, સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો તો વિશેષ માત્રામાં લાભદાયી અને ઉત્તમ પ્રકારનો લાભ પણ મળી શકે. જેવી રીતે બાપ્પા 9 દિવસ, 11 દિવસ આપણા ઘરે બિરાજમાન થયા હોય અને આ સમયગાળા દરમિયાન જેમ આપણે આપણા નાના બાળકને ભાવથી, ભક્તિથી ટ્રીટ કરીએ છીએ અને આપણે વિશેષ પ્રકારનું એની અંદર ધ્યાન દઈએ છીએ, એવી જ રીતે બાપ્પાને પણ, એ બાલ ગણેશને પણ આપણે એવી જ રીતે સવારના પોરમાં ઉઠી બાપ્પાને વ્યવસ્થિત રીતે ખાસ કરીને દાંતણ વગેરે વસ્તુ અર્પણ કર્યા પછી આપણે નાસ્તો અર્પણ કરવો જોઈએ, બાપ્પાનું ભજન કરવું જોઈએ, પંચોપચાર, ષોડશોપચાર, એકોપચાર વગેરેથી આપણે પૂજા કરી, આરતી કરવી જોઈએ. આજુબાજુના લોકો છે આ લોકો ભજન કરવા માટે ભજન કરવું જોઈએ. બપોરના સમયે બાપ્પાને રોજને માટે થાળ ધરવો જોઈએ. સાંજના સમયે બાપ્પાની આરતી અને થાળ આ બધી વસ્તુઓ કરવાની અને દર્શક મિત્રો ખાસ અખંડ દીપ નારાયણ બાપ્પાની સમીપમાં ચાલુ હોવો જોઈએ. કારણ કે આપણો સનાતન ધર્મ એમ કહે છે, આપણી સનાતન સંસ્કૃતિ એમ કહે છે કે અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય. આપણે અંધારાથી અજવાળા તરફ જઈએ છીએ. એટલા માટે જ આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા હોઈએ તો એમની અંદર સાક્ષી તરીકે આપણે દીપ નારાયણ અને સૂર્ય નારાયણને આપણે સાક્ષી તરીકે રાખતા હોઈએ છીએ. એટલા માટે દર્શક મિત્રો ખાસ દીપ નારાયણ, ગાયના ઘીનો દીવો અવશ્ય જ્યાં સુધી બાપ્પા તમારા ઘરની અંદર, તમારા મોહલ્લાની અંદર બિરાજમાન છે ત્યાં સુધી તમારે અખંડ દીપ નારાયણ અવશ્ય રાખવા જોઈએ. દર્શક મિત્રો, ગણપતિ મહારાજને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અત્યંત પ્રિય છે. એટલે રોજને માટે જ્યારે તમે બાપ્પાની પૂજા કરી લો ત્યારે બાપ્પાને તમારે ખાસ ગણપતિ મહારાજને દુર્વા અર્પણ કરવી જોઈએ. કાંડાત પ્રરોહંતિ પરુકઃ પરુકસ્પરી એવાનો દુર્ભય પ્રતનુ સહસ્રેણ શતેન ચ. એટલે ત્યાં જ્યારે તમે આ બાપ્પાને દુર્વા, ધ્રોકડ, ધરો અર્પણ કરો છો ત્યારે અવશ્ય પૂજાનો અંગીકાર થાય છે. ને પૂજાથી, કારણ કે તમને જે વસ્તુ પ્રિય હોય એ વસ્તુ તમને આપવામાં આવે તો તમે કેમ ખુશ થઈ જાઓ, એવી રીતે ગણપતિ દાદાને જ્યારે ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરીએ છીએ તો અવશ્ય એના દ્વારા સારો લાભ મળી શકે છે. ત્યાં તમારે ખાસ ગણપતિ મંત્રનો તમે જપ કરી શકો. રુદ્રાક્ષની માળાથી
તમે ભગવાન ગણપતિના મંત્રનો વિશેષ માત્રામાં જપ કરી શકો. ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્ર લઈ શકો, ઓમ ગમ સ્વાહા મંત્ર લઈ શકો. ગણપતિના અલગ અલગ મંત્ર છે. આ કોઈ પણ મંત્રનો જો વિશેષ માત્રામાં જપ કરવામાં આવે તો પણ અવશ્ય તમને સારો લાભ મળી શકે છે. તમારા ઘરમાં તમે વિઘ્ન વિનાયક દેવને જ્યારે સ્થાપિત કર્યા છે તો ભૂખ્યાને ભોજન આપવું જોઈએ, ગરીબ વ્યક્તિને મદદ કરવી જોઈએ. આ બધું કરવાથી પણ લાભ મળે. હા, ધ્યાન રાખજો, ઘરમાં એપાર્ટમેન્ટમાં ક્યાંય ઝઘડાઓનું પ્રમાણ ન રહેવું જોઈએ હો, કારણ કે ઘરમાં ક્લેશ થાય, એપાર્ટમેન્ટની અંદર તમે ઝઘડાઓનું પ્રમાણ રહે તો ક્યાંક ને ક્યાંક આપણા ઘરે કોઈ વડીલો આવ્યા હોય, કોઈ મોટા માણસો આવ્યા હોય, ઘરમાં ઝઘડો થાય તો એ નારાજ થાય ને. એવી જ રીતે આ તો વિઘ્ન વિનાયક દેવ આપણા ઘરે પધાર્યા તો હંમેશાને માટે આપણે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. દર્શક મિત્રો, કાલે તમે જયારે બાપાની સ્થાપના કરી ત્યારે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર એક સાઈડ ચંદનનો સાથિયો, એક સાઈડ કંકુનો સાથિયો કરેલો હશે, કારણ કે રિદ્ધિ અને સિદ્ધિ તમારા ઘરની અંદર બિરાજમાન થાય એ માટે અવશ્ય આપણે આ સાથિયો કરવાનો હોય. અને ત્યારે જ્યારે ભગવાન ગણપતિની આરાધના આપણે કરીએ, ભગવાન ગણપતિની પૂજા અર્ચના આપણે કરીએ તો એનાથી અવશ્ય આપણા કાર્યો સિદ્ધ થાય ને એ રિદ્ધિ સિદ્ધિ એ લાભ શુભની સાથે આપણા ઘરની અંદર બિરાજમાન થાય તો અવશ્ય આપણી દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આજે ઋષિ પાંચમનો પવિત્ર પાવન દિવસ છે. આજના દિવસની અંદર તીર્થજલની અંદર સ્નાનની સાથે સાથે ઋષિ મુનિઓની પૂજાની સાથે સાથે આજના દિવસની અંદર તર્પણનું પણ વિશેષ પ્રકારનું મહત્વ રહેલું છે. કોઈ તીર્થક્ષેત્રની અંદર જઈ દેવ તર્પણ, ઋષિ તર્પણ અવશ્ય કરવું જોઈએ. આ ઋષિ તર્પણ કરવાથી અવશ્ય જે આપણા વડવાઓ છે, કારણ કે આપણે દરેક વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એક ઋષિ મુનિના સંતાન છીએ. આપણા અલગ અલગ, કારણ કે આપણો આંબો આપણે જોઈએ ને તો એ આંબાની અંદર આપણને ખબર પડે કે ઓ આપણા દાદા, એના પપ્પા, એવી રીતના ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા ઋષિ મુનિઓ, કારણ કે આપણા જીવનની અંદર આ ઋષિ મુનિઓની આરાધના, આ સપ્ત ઋષિઓનું સ્મરણ વિશેષ માત્રામાં લાભ આપી શકે છે. એટલા માટે દર્શક મિત્રો, આજે ઋષિ પાંચમના દિવસે જે સપ્ત ઋષિઓની વાત કરી, કશ્યપો, અત્રિ, ભરદ્વાજો, કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ ઋષિ, જમદ, અગ્નિ, વશિષ્ઠ, આ બધા ઋષિમુનિઓનું વિશેષ માત્રામાં, સાતે સાત ઋષિ મુનિઓનું વિશેષ માત્રામાં આપણે સ્મરણ કરવું જોઈએ. આજના દિવસની અંદર એનું આપણે ચિંતન કરવું જોઈએ, અવશ્ય એની પૂજા કરવી જોઈએ. ઋષિ મુનિની પૂજા ચંદનના તિલક દ્વારા કરી શકાય છે અને એની સાથે સાથે આપણે તર્પણ દ્વારા પણ એની વિશેષ પૂજા આપણે કરી શકીએ છીએ.